નમસ્કાર, જય પ્રભુ। આજે આપણે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક તાલુકામાં છીએ જેનું નામ ઈડર છે ને ઈડરમાં ખૂબ જ જૂની અને જાણીતી એક હોસ્પિટલ આવેલી છે જેનું નામ વિશ્વ કલ્યાણ સોસાયટી સંચાલિત આત્મવલ્લભ હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં ગાયનેક, દાંત તથા આંખોની તપાસ થાય છે, જેમાં આંખોની તપાસને ઓપરેશન વધારે થાય છે। તો આવો હું તમને આંખોના કેમ્પ દ્વારા થતી તપાસને ઓપરેશનની થોડીક ઝાંખી બતાવું છું। તો સર્વપ્રથમ કેમ્પ સ્થળની આજુબાજુના ગામમાં પ્રચાર કરે છે અને કેમ્પના દિવસે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો આત્મવલ્લભ હોસ્પિટલના અનુભવી સ્ટાફ દ્વારા આંખોની તપાસ કરાવે છે ને ત્યારબાદ મોતિયાના તથા વેલના દર્દીઓને આત્મવલ્લભ હોસ્પિટલ બસ મારફતે કેમ્પના સ્થળેથી હોસ્પિટલ લવાય છે ને હવે આ બધા દર્દીઓનો પ્રી ઓપરેટિવ તપાસ કરવામાં આવશે, એટલે કે દરેક દર્દીની સ્લીટ લાઇટ તથા ER મશીન દ્વારા તપાસ કરાશે। મોતિયાની મણીનું માપ લઈ બધા જ દર્દીઓને પલંગ આપી જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે। બીજા દિવસ સવારે બધાને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાય છે ને થોડીક જ મિનિટોમાં સફળતાપૂર્વક ખૂબ જ સરસ ઓપરેશન થઈ જાય છે ને ઓપરેશન બાદ દર્દીને દવાઓ આપી જનરલ વોર્ડમાં મોકલી દેવાય છે। બીજા દિવસ સવારે બધા દર્દીઓની આંખોની પટ્ટીઓ ખોલી ડ્રેસિંગ કરાય છે। દરેકને સરસ મજાના કાળા ચશ્મા આપીને બધાને જે રીતે લાવ્યા હતા તે જ રીતે હોસ્પિટલની બસો દ્વારા જે જગ્યા પર કેમ્પ કર્યો હતો તે જગ્યાએ પરત મૂકી આવશે। આ સિવાય આત્મવલ્લભ હોસ્પિટલ અસંખ્ય સેવાઓ કરે છે। જય પ્રભુ।